મુન્દ્રામાં તાલુકા ભાજપ દ્વારા વિકસિત ભારત સંકલ્પ સભા યોજાઈ હતી, જેમાં કાર્યકરોએ સંકલ્પ લીધા હતા. માંડવી મુન્દ્રાના ધારાસભ્ય અનિરુદ્ધ દવે અને પૂર્વ રાજ્યમંત્રી આસરભાઈ આહિરે વિકસિત ભારત અંગે વક્તવ્ય આપ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસન 11 વર્ષ પૂર્ણ થતા મુન્દ્રાના રોટરી હોલ મધ્ય મુન્દ્રા તાલુકા ભાજપ દ્વારા વિકસિત ભારત સંકલ્પ સભાનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ જણાવ્યું હતું કે મોદીજીના 11 વર્ષના શાસનમાં ભારત વિકસિત દેશ બન્યું છે અને તેમણે ખાસ પાણી સંગ્રહની વાત કરી હતી. તેમજ મુન્દ્રા તાલુકાની 6 ગ્રામ પંચાયતના સમરસ સરપંચોને અભિનંદન પાઠવ્યા હતા. પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહિરે જણાવ્યું હતું કે ભારતમાં વડાપ્રધાન મોદીજીના શાસનમાં ભારતે વિશ્વભરમાં નામના મેળવી છે, તેમજ કચ્છ ગુજરાતમાં વિકાસ હરણફાળ ભરી છે. મુન્દ્રામાં જે જમીનની કંઈ કિંમત ન હતી તે જમીનના ભાવ કરોડોમાં બોલાય છે, જે ભાજપની વિકાસ નીતિને આભારી છે. કાર્યક્રમના દીપ પ્રાગટ્ય બાદ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખ શક્તિસિંહ જાડેજાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય અનિરુદ્ધ દવે અને પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહિરનું સન્માન કરાયું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન વિરમ ગઢવી, મુન્દ્રા તાલુકા પંચાયત પ્રમુખ મહેપતસિંહ જાડેજા, ભાજપના જિગ્નેશ હુંબલ, માણેક ગઢવી, જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ છાયાબેન ગઢવી તેમજ ભાજપના પદાધિકારીઓ, હોદ્દેદારો, આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. 11 વર્ષ સંકલ્પની સિદ્ધિ વિકસિત ભારત 2047 સંકલ્પ માટે મુન્દ્રા તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા જે આયોજન થયું એમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા જે કાર્યો થયા એ કાર્યો 11 વર્ષના અનેક લોકોપયોગી કાર્યો છે. એ 11 દિવસ સુધી પણ એની વાત કરીએ તો ઓછા પડે એમ છે. એ કાર્યોના સંદર્ભમાં પડી અને વિકસિત ભારત 2047 બની શકે એના માટે થઈને આજે ચર્ચા કરવામાં આવેલી હતી. ઉપરાંતમાં મુન્દ્રા તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા જે આયોજન થયું એ આયોજનની સાથે જે ગ્રામ પંચાયતો મોદી સાહેબના વિચારને લઈને સમરસ થઈ કે 6 ગ્રામ પંચાયતોના સદસ્યો ઉપસ્થિત રહ્યા, એમને પણ મળવાનું થયું. એમના સાથે આવનારા દિવસોમાં મોદી સાહેબના કેચ ધ રેઇનના સંદર્ભમાં પાણી સંગ્રહ માટે પણ વાતચીત કરી અને એ સૌ સુકાનીઓને શુભેચ્છા પાઠવી.